મહાસાગરની બસ ફ્લાઇટથી કમ નથી. બહુ જ ફાઇન એક્સપિરિયન્સ છે. તો સ્વાગત છે તમારો ડે 3 પાર્ટ 2માં. અમે લંચ કરીને અને બધા બિઝનેસ મીટિંગ ખતમ કરી અને ફ્રી થઈ ગયા હતા અને તમારો ભાઈ કપડાં ટ્રાય કરતો હતો. તમે જોઈ શકો છો, પણ બહુ મને મજા ના આવી. તો બી મેં એકાદ બે પેર લીધી. જોયા એવું નહોતું કલેક્શન ટ્રેન્ડ્સમાં. અને પછી જ્યાં સુધી હું અમદાવાદમાં છું ભાઈ, ત્યાં સુધી અમેરિકાનું એટલે કે બ્લેક કોફી તો હું પીવું જ. નો સુગર, નો મિલ્ક, નથિંગ, જસ્ટ કોફી એન્ડ વોટર. તો પછી અમે અમારા ફઈના ઘરે આવી ગયા હતા, કેમ કે આજે લાસ્ટ ડે હતો. અમે જવાના હતા પાછા પોરબંદર માટે. તો તમે જોઈ શકો છો, મેં ફાઇન્ડ આઉટ કરી એક જગ્યા, અને રિયલ પેપરિકા જે અનલિમિટેડ પીઝા મળે છે. તો બધા કઝિન ભેગા મળી અને ત્યાં ડિનર કરવા માટે વહેલા પહોંચી ગયા હતા. કેમ ખાલી હતું થોડુંક, બિકોઝ અમારે બસ હતી 10 વાગ્યાની. તો જમવું તો ભાઈ વહેલું પડે, લાસ્ટમાં તો ન જમાય. તો જોઈ શકો છો પીઝા, સ્ટાર્ટર અને છેલ્લે આઈસ્ક્રીમ. તો ભાઈ બહુ થઈ ગયું હમણાં. હવે મારે 1-2 મહિનો ડાયટ કરવો પડશે તો જ સરખું બેલેન્સ થશે. ટેટુ પણ મેં એટલે જ બેલેન્સ કરાવ્યું છે. એવરીથિંગ શુડ બી બેલેન્સ્ડ. તો પછી મેં બાઇક રાઇડ એન્જોય કરી મારા કઝિન સાથે, અને ફાઇનલી એ અમને ડ્રોપ કરવા પણ આવી ગયો નીચે, કે ચાલો મળીએ જલ્દી, પાછા આવજો. તો મેં પણ કહી દીધું કે યસ ભાઈ, બહુ મજા આવી, પાછા આવશું. આજે નવરાત્રિનો ડે 1 છે. તો એમ થયું કે નથી અમે બાકી અમદાવાદમાં હજી એક દિવસ રોકાત. તો એટલી વારમાં સુદામા એટલે કે મહાસાગર બસ આવી ગઈ હતી. રાતે 10 વાગ્યાની 9600 વોલ્વો છે મિત્રો, અમદાવાદથી પોરબંદર. મારી બહુ યાદગાર ટ્રીપ રહી અને તમારા બધાનો સપોર્ટ પણ મળ્યો. તો તમે જોઈ શકો છો અંદર ટીવી છે અને હેડફોન પણ અટેચ છે. તમે આરામથી એન્જોય કરી શકો, યુટ્યુબ જોઈ શકો. મેં તો તારક મહેતા જોતો હતો, મને તો બહુ મજા આવતી હતી. તો ઘણા બધા નેટફ્લિક્સ પણ, એમેઝોન પ્રાઇમ, તમારો અકાઉન્ટ તમે એડ કરીને આરામથી એન્જોય કરી શકો છો. તો બહુ જ સારો એક્સપિરિયન્સ છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો બસ મળીએ હવે નેક્સ્ટ કોઈ વ્લોગ સિરીઝમાં. થેન્ક યુ.